મહત્વના સમાચારથી શરૂઆત જામખંભાળિયામાંથી નકલી અધિકારી ઝડપાયો છે। લાલ લાઇટવાળી કાર લઈને ફરતા ઠગને ઝડપી પાડવામાં આવ્યો છે। એડિશનલ કલેક્ટર હોવાનો રોફ જમાવતો હતો, જો કે આ નકલી અધિકારી હવે ઝડપાઈ ગયો છે। પોલીસે ઠગબાજ જીલ પંચમતિયાને ઝડપી પાડ્યો છે। કારમાં ગેરકાયદે રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું। રાજ્ય સરકારનો માણસ હોય તેવી છાપ ઊભી કરતો હતો। GJ03 KP 9113 નંબરની તેની પાસે કાર હતી, જેને પોલીસે ઝડપી પાડી છે। કેશાબેન દેસાઈ નામની યુવતી સામે પણ ફરિયાદ થઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, નકલી અધિકારી બનીને રોફ જમાવતો હતો, હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો। ભાવિની વાત કરવામાં આવે તો જામખંભાળિયાના રામનાથ સોસાયટીના ગરબી ચોકમાં રહેતા જીલ ભરતભાઈ પંચમતિયા નામનો 25 વર્ષીય યુવક કોઈ સરકારી હોદ્દો ન ધરાવતો હોય તેમ છતાં પોતાની સેલેરીઓ કારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી અને ડુપ્લિકેટ અધિકારીના બોર્ડ અને પોલીસ જેવી લાલ લાઇટ વાળી કારમાં એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ADM પ્રોબેશન લખેલી અને પોલીસની ગાડી જેવી લાલ લાઇટ વાળી કાર પોલીસે ઝડપી પાડી છે। જામખંભાળિયા પોલીસ મથકમાં જીલ પંચમતિયા અને કેશાબેન દેસાઈ નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે હાલ જીલ ભરતભાઈ પંચમતિયાની અટકાયત કરી લેવામાં આવી છે, તેમજ કેશાબેન કેતનભાઈ દેસાઈ નામની યુવતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જીલ ભરતભાઈ પંચમતિયા વિરુદ્ધ BSની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી અને વધુ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।